જૂનાગઢ જિલ્લામાં કેસર કેરી પર ગ્રહણ લાગ્યું। ભારે પવન અને વરસાદી ઝાપટાથી આંબા પરથી કેરી ખરી પડી। ફ્લાવરિંગ બળી જતા ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા। કુદરતના કહેર સામે ખેડૂતો લાચાર બન્યા। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેરીના પાકને નુકસાન। પવન અને માવઠાના કારણે કેરી ખરી પડી। બાગાયતી ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। 10 થી 70% સુધી નુકસાન થયું હોવાનો ખેડૂતો અને ઇજારાદારોનો દાવો। વલસાડ જિલ્લામાં પણ કેરીના પાકને વ્યાપક નુકસાન। આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું। બાગાયતી ખેતી પાછળ કરાયેલા ખર્ચ પર પાણી ફરી વળ્યું। ખેડૂતોએ સહાયની માંગ કરી। પાટણમાં કમોસમી વરસાદથી ઈસબગુલના પાકને નુકસાન। ભેજના કારણે ઈસબગુલના દાણા ખરવા લાગતા ગુણવત્તા અને ઉત્પાદન પર અસર પડી। સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર સહિતના વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન। ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી તૈયાર થયેલા શિયાળુ પાકને નુકસાન। ઘઉં, ચણા, ધાણા, તુવેર, એરંડા જેવા પાક પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો। ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થતા ઓછા ભાવે પાક વેચવા મજબૂર। જૂનાગઢના વંથલીમાં ભારે પવન સાથે માવઠાથી બાગાયતી પાકને ભારે નુકસાન। ચીકુ અને કેરીના બગીચાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। કાળઝાળ ગરમી અને પછી અચાનક વાતાવરણમાં ઠંડકથી ચીકુના પાકને અસર। તેજ પવન સાથે માવઠાએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માઠી બેસાડી। સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। ભારે પવનથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। અમરેલીમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી। ખેતરમાં તૈયાર કાળું જીરું પલળી જતા ખેડૂતનું મહેનત પર પાણી ફરી વળ્યું। કુદરતના કહેરથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। કમોસમી વરસાદે તૈયાર પાકોનો સોંઠ વાળ્યો। મિની વાવાઝોડાને પગલે આણંદના ખંભાત અને તારાપુર તાલુકામાં તારાજી 10,000 વીઘાના ચણાના પાકમાં નુકસાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। ખેડૂતોએ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી। રાજકોટના બેડી ગામમાં ભારે પવન સાથે વરસાદે ખેતી પાકનો સોંઠ વાળ્યો। ઘઉં, મકાઈ સહિત ઉભા પાકને નુકસાન। લણણી કરવાના સમયે ભારે પવન અને વરસાદથી ઘઉંના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું। જેતપુરના મેવાસામાં કુદરતનો પ્રહાર। 25 વીઘામાં તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માંગ। છોટાઉદેપુરમાં કમોસમી વરસાદથી ધોવાઈ તાતની મહેનત। આંબા પરથી કેરીઓ ખરી પડતા મોટું નુકસાન। વાવાઝોડા અને વરસાદથી મકાઈનો પાક જમીનદોસ્ત થયો। અમરેલી જિલ્લામાં માવઠાથી ડુંગળી, તલ, ચણા અને બાજરી સહિતના પાકને નુકસાન। ખાંભા, બગસરા, ધારી, ચલાલા સહિતના વિસ્તારોમાં મુશ્કેલી વધી ખેડૂતોની। સરકાર પાસે તાત્કાલિક સહાયની ખેડૂતોએ માંગ કરી। રાજકોટમાં ભારે પવનથી ભાગવત સપ્તાહનો મંડપ ધરાશાયી। સાઉન્ડ સિસ્ટમ સહિતના સાધનોમાં ભારે નુકસાની। અચાનક વાતાવરણમાં પલટાથી મંડપમાં હાજર ભક્તોમાં અફરાતફરી મચી હતી। સુરતમાં મિની વાવાઝોડાથી તારાજી। ડુમસ વિસ્તારમાં સવર્ણભૂમિ પાર્ટી પ્લોટ સહિતના લગ્ન સેટ ધરાશાયી થયા। પત્તાની જેમ વેરવિખેર થતા પાર્ટી પ્લોટના માલિકોને કરોડોનું નુકસાન। ભારે પવનથી પિલરો વેરવિખેર થયાના દ્રશ્યો સામે આવ્યા। મુખ્ય ગેટ સહિત કરોડોના સેટ તૂટ્યા। 7 જેટલા પાર્ટી પ્લોટમાં નુકસાનની વિગતો સામે આવી। ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો। ભારે પવન ફૂંકાતા આંબાના મોર ખરી પડ્યા। કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાવાની ભીતિ। સરકાર પાસે સર્વે કરી યોગ્ય સહાયની ખેડૂતોએ માંગ કરી। અરવલ્લીના મેઘરજમાં વાવાઝોડાનો કહેર। રામગઢીના ભૂતિયા વિસ્તારમાં મકાન પર પડ્યો વીજપોલ। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। મકાનમાં ભારે નુકસાનને પગલે મકાન માલિકે જીએબી પાસે વળતરની માંગ કરી। મિની વાવાઝોડાથી સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલને 1 કરોડ રૂપિયાનું નુકસાન। 2645 ગામોમાંથી વીજળી ગુલ થવાની ફરિયાદો મળી। અનેક ગામોમાં પૂર્વવત કરાયો વીજ પુરવઠો। પીજીવીસીએલે 543 ટીમે કામગીરી કરી। માવઠાથી નુકસાન અંગે વળતર ચૂકવવા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની માંગ। કચ્છમાં અગરિયાઓની સોલાર પેનલ, પકવેલ મીઠું અને ઝૂંપડાને નુકસાન। ખેતી પાકમાં પણ થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવા સરકાર સમક્ષ માંગ। પ્રધાનમંત્રી મોદી 31 માર્ચે આવશે ગુજરાતના પ્રવાસે। ગાંધીનગર, અમદાવાદ અને વાવ થરાદમાં વિકાસ કાર્યોની ભેટ આપશે। ગાંધીનગરના કોબામાં અત્યાધુનિક મ્યુઝિયમનું લોકાર્પણ કરશે। મહાવીર આરાધના કેન્દ્રમાં કાર્યક્રમ યોજાશે।